ગરીબ માતા પિતાએ બધું વેચીને દીકરાને અમેરિકા મોકલ્યો, પરંતુ કરોડપતિ બનેલા દીકરાએ જ માતા પિતાને નોકર બનાવી દીધા. અંતે જે થયું તે આખી દુનિયા માટે પાઠજનક બની ગયું. નમસ્કાર મિત્રો, ગુજરાતના બનાસકાંઠાના એક નાના ગામમાં અરજીભાઈ અને તેમની પત્ની કમળાબેન રહેતા હતા. તેમનું નાનકડું કાચું મકાન, 2 વીઘા સૂકી જમીન અને એક જ દીકરો મહેશ. ગરીબી એવી કે ઘણીવાર ઘરમાં 2 સમયનું ભોજન પણ મુશ્કેલથી મળતું. છતાં હરજીભાઈ અને કમળાબેનનું એક જ સપનું હતું, અમારો મહેશ મોટો માણસ બનવો જોઈએ. હરજીભાઈ દિવસ રાત ખેતરમાં મહેનત કરતા, કમળાબેન ગામમાં લોકોના ઘરે વાસણ ધોતા, કપડાં ધોતા અને જે કામ મળે તે કરતા. પોતે જૂના કપડાં પહેરે પણ દીકરાને સારા કપડાં પહેરાવે. પોતે ભૂખ્યા રહે પણ દીકરાને ક્યારેય ભૂખ્યો સુવડાવે નહીં. મહેશ અભ્યાસમાં ખૂબ હોશિયાર હતો. ગામના શિક્ષક પણ કહેતા, આ છોકરો એક દિવસ મોટું નામ કરશે. એક દિવસ મહેશને અમેરિકાની એક યુનિવર્સિટીમાં પ્રવેશ મળ્યો. આખું ગામ ખુશ થઈ ગયું, પરંતુ ખુશી સાથે મોટો પ્રશ્ન ઊભો થયો, લાખો રૂપિયાનો ખર્ચ ક્યાંથી આવશે? હરજીભાઈએ પોતાની 2 વીઘા જમીન વેચી નાખી. કમળાબેનને લગ્નના દાગીના વેચી દીધા. છતાં પૈસા ઓછા પડ્યા તો વ્યાજે ઉધાર લીધો. ગામના લોકોએ કહ્યું, હરજી વિચાર કર, બધું વેચી નાખીશ તો વૃદ્ધાવસ્થામાં શું કરશો? હરજીભાઈ હસીને બોલ્યા, મારો દીકરો જ મારી સૌથી મોટી સંપત્તિ છે. એ સફળ થશે તો બધું પાછું આવી જશે. વિદાયનો દિવસ આવ્યો. બસ સ્ટેશન પર કમળાબેન દીકરાને ભેટીને રડી પડી, બેટા, અમને ભૂલી જતો નહીં. મહેશે માતાના આંસુ લૂસીને કહ્યું, માં, હું જલ્દી જ તમને અમેરિકા બોલાવીશ. તમે હવે ક્યારેય દુઃખ નહીં જુઓ. હરજીભાઈએ ખિસ્સામાંથી 500 રૂપિયાની જૂની નોટ કાઢી. બેટા, આ મારી છેલ્લી બચત છે, જરૂર પડે ત્યારે કામ આવશે. મહેશે નોટ લીધી, પિતાના પગે લાગ્યો અને અમેરિકા જવા નીકળી ગયો. શરૂઆતના દિવસોમાં મહેશ દરરોજ ફોન કરતો, માં, તમે દવા સમયસર લેતા રહેજો. બાપુજી, વધારે મહેનત ન કરશો. માતા પિતા ખુશ થઈ જતા, પરંતુ સમય પસાર થતો ગયો. ફોન ઓછા થવા લાગ્યા. પછી અઠવાડિયામાં 1 વખત, પછી મહિનામાં 1 વખત અને પછી ફોન આવવાનું જ બંધ થઈ ગયું. કમળાબેન દરરોજ ગામના પોસ્ટ ઓફિસ પાસે જઈ પૂછતા, અમેરિકાથી કોઈ ફોન આવ્યો? જવાબમાં હંમેશા એક જ મળતો, ના. દરરોજ સાંજે હરજીભાઈ ઘરની બહાર રસ્તા તરફ જોતા રહેતા. આજે કદાચ મહેશનો ફોન આવશે, પણ ફોન આવતો નહીં. તે તરફ અમેરિકા પહોંચેલો મહેશ મોટી કંપનીમાં નોકરી કરવા લાગ્યો. થોડા વર્ષમાં તેણે પોતાની મહેનતથી કરોડો રૂપિયા કમાઈ લીધા. મોટો બંગલો, મોંઘી કાર અને વૈભવી જીવન. એ દરમિયાન તેની મુલાકાત એક ધનિક ભારતીય યુવતી સાથે થઈ અને બંનેએ લગ્ન કરી લીધા. લગ્નની ખબર પણ તેણે માતા પિતાને આપી નહીં. ગામમાં લોકો હરજીભાઈને પૂછતા, તમારા દીકરાના લગ્ન થઈ ગયા છે? હરજીભાઈ આશ્ચર્યથી કહેતા, અમને તો ખબર જ નથી. કમળાબેન અંદર જઈને છુપાઈને રડી પડતા. એક રાતે હરજીભાઈએ કહ્યું, કમળા, લાગે છે હવે આપણે જ અમેરિકા જઈને દીકરાને મળી આવવું જોઈએ. કદાચ એ બહુ વ્યસ્ત હશે. કમળાબેનની આંખોમાં વર્ષો પછી આશાની ચમક દેખાય. હા, આપણે આપણા મહેશને મળી આવીએ. તેઓએ ગામના લોકોની મદદથી પાસપોર્ટ બનાવ્યા, ઉધાર લઈને ટિકિટ ખરીદી અને જીવનમાં પહેલી વાર 2 વૃદ્ધ માતા પિતા પોતાના દીકરાને મળવાના સપના લઈને અમેરિકા જવા નીકળ્યા. જે દીકરાને જીવન આપ્યું, એ જ દીકરાએ માતા પિતાને અજાણ્યા બનાવી દીધા. વિમાન અમેરિકાની ધરતી
પર ઉતર્યું. અરજીભાઈ અને કમળાબેન પહેલી વાર વિદેશ આવ્યા હતા. આંખોમાં માત્ર એક જ સપનું હતું, વર્ષો પછી પોતાના દીકરા મહેશને ભેટવાનું. એરપોર્ટ પર લોકો પોતાના પરિવારજનોને ભેટીને ખુશીથી ગળે મળતા હતા. હરજીભાઈ પણ વારંવાર દરવાજા તરફ જોતા હતા. થોડી વાર પછી એક કાળી મોંઘી કાર આવીને ઊભી રહી. તેમાંથી મોંઘા કપડાં પહેરેલો કરોડપતિ બનેલો મહેશ નીચે ઉતર્યો. કમળાબેનની આંખોમાંથી ખુશીના આંસુ વહેવા લાગ્યા. મહેશ, મહેશ બેટા. તેઓ આગળ વધ્યા અને દીકરાને ભેટવા હાથ લંબાવ્યો, પરંતુ મહેશે આસપાસ ઉભેલા લોકોને જોયા અને ધીમા પણ કડક અવાજમાં કહ્યું, અહીં આવું ન કરો, અહીં આવું ન કરો, લોકો જોઈ રહ્યા છે. આ શબ્દો સાંભળીને કમળાબેનના હાથ હવામાં જ અટકી ગયા. હરજીભાઈએ વાત બદલી, બેટા, તને જોઈને મનને શાંતિ મળી. મહેશે માત્ર માથું હલાવ્યું અને તેમનો સામાન કારમાં મૂકી દીધો. રસ્તાભર કોઈ વાત થઈ નહીં. કમળાબેન વારંવાર પૂછવા ઈચ્છતા હતા, બેટા, તું કેમ છે? પણ મહેશ ઠંડા સ્વભાવને જોઈને ચૂપ રહી ગયા. થોડી વારમાં કાર એક ભવ્ય બંગલા સામે આવીને ઊભી રહી. કમળાબેન બોલી ઉઠ્યા, અરે હરજી, આપણો મહેશ તો ખરેખર મોટો માણસ બની ગયો. તેમણે ભગવાનનો આભાર માન્યો. બંગલાનો દરવાજો ખુલ્યો. અંદરથી મહેશની પત્ની નિશા બહાર આવી. કમળાબેન હસતા બોલ્યા, દીકરી, સુખી રહેજે. નિશાએ ન તો પગે લાગી ન તો સ્મિત કર્યું, માત્ર એટલું જ કહ્યું, અંદર આવો. ઘરમાં બધું વૈભવી હતું. મોટો હોલ, ચમકતા ઝુમ્મર, મોંઘું ફર્નિચર. હરજીભાઈ વિચારતા હતા, આ બધું જોઈને હવે જીવનની મહેનત સફળ લાગી. ત્યારે મહેશે નોકરને બોલાવ્યો, આ બંનેને પાછળના સ્ટોર રૂમમાં લઈ જા. હરજીભાઈ આશ્ચર્યમાં પડી ગયા. બેટા, અમારો રૂમ ક્યાં છે? મહેશે નિર્જલતાથી જવાબ આપ્યો, અત્યારે ત્યાં જ રહેવું પડશે. બંગલાની પાછળ એક નાનકડી અંધારી ઓરડી હતી. એક જૂનો પંખો, બે પાતળા ગાદલા અને એક તૂટેલી ખુરશી. કમળાબેનને એકબીજા તરફ જોયું, પરંતુ તેમણે મનને સમજાવ્યું, ચાલો, દીકરો વ્યસ્ત હશે. રાત્રે બધા ડાઇનિંગ ટેબલ પર ભોજન કરવા બેઠા. હરજીભાઈ અને કમળાબેનને અલગથી રસોડામાં બસેલું જમવાનું આપવામાં આવ્યું. કમળાબેનને ધીમેથી પૂછ્યું, બેટા, આપણે સાથે બેસીને ખાઈ શકીએ? નિશા તરત બોલી, અહીં એવા નિયમ નથી. કમળાબેન ચૂપ થઈ ગયા. આંખોમાંથી આંસુ થાળીમાં પડ્યા. બીજા દિવસે સવારે સૂરજ ઉગે તે પહેલા જ નિશાએ દરવાજો ખખડાવ્યો, ઉઠો, ઘરમાં ઘણું કામ છે. કમળાબેનને આખું ઘર સાફ કરવાનું કહ્યું. હરજીભાઈને બગીચો અને ગેરેજ સાફ કરવાનું કામ સોંપ્યું. દિવસભર બંને વૃદ્ધ માતા પિતા કામ કરતા રહ્યા. સાંજે થાકી ગયા. પછી હરજીભાઈ ધીમેથી બોલ્યા, કમળા, લાગે છે આપણે મહેમાન નહીં, નોકર બની ગયા છીએ. કમળાબેને આંખો લૂછી, કંઈ નહીં, પોતાનો દીકરો છે, કદાચ સમય સાથે બધું સારું થઈ જશે. પણ તેમને ખબર નહોતી, આ તો તેમના દુઃખની માત્ર શરૂઆત હતી. દિવસો પસાર થતા ગયા. કામ વધતું ગયું, સન્માન ઘટતું ગયું. મહેશ હવે તેમને માં અને બાપુજી કહેવાને બદલે નામથી બોલાવા લાગ્યા. નિશા વારંવાર ટોણા મારતી. ભારતમાંથી આવ્યા પછી ઘરનો બધો ખર્ચ વધી ગયો. એક દિવસ કમળાબેનના હાથમાંથી મોંઘો કાચનો ગ્લાસ પડીને તૂટી ગયો. ઘરમાં સન્નાટો છવાઈ ગયો. મહેશ ગુસ્સાથી તેમની તરફ આગળ વધ્યો. કમળાબેન ડરી ગયા. માતા પિતાના આંસુ અને
ભગવાનનો ન્યાય શરૂ થયો. ઘરમાં પડેલો કાચનો ગ્લાસ તૂટી જતા એક ક્ષણ માટે સન્નાટો છવાઈ ગયો. કમળાબેન ગભરાઈ ગયા. બેટા, મારાથી ભૂલ થઈ ગઈ. હાથ લપસી ગયો. મહેશે ગુસ્સામાં ઊંચા અવાજે કહ્યું, તમને એક સામાન્ય કામ પણ બરાબર નથી થતું. ખબર છે આ ગ્લાસ કેટલો મોંઘો હતો? હરજીભાઈ તરત આગળ આવ્યા. મહેશ, તારી માનો કોઈ ઈરાદો નહોતો. ઉંમર થઈ ગઈ છે, હાથ કંપે છે. મહેશે પોતાની વાત પણ સાંભળી નહીં. મહેશે પિતાની વાત પણ સાંભળી નહીં. તેણે બંનેને અપમાનજનક શબ્દો કહ્યા અને કહ્યું કે હવે વધુ સાવચેત રહેવું. કમળાબેન રડતા રડતા તૂટેલા કાચના ટુકડા ભેગા કરવા લાગ્યા. રાત્રે હરજીભાઈએ ધીમેથી કહ્યું, કમળા, કદાચ આપણે ગામ પાછા જવું જોઈએ. કમળાબેનના ગળામાંથી શબ્દો જ નીકળ્યા નહીં. હરજી, હું તો માત્ર એટલું જ ઈચ્છતી હતી કે આપણો દીકરો એકવાર પ્રેમથી માં કહીને બોલાવે. બીજા દિવસે ફરી કામ શરૂ કર્યું. સવારથી સાંજ સુધી સફાઈ, રસોડું, બગીચો, કપડાં. થાકેલા શરીર છતાં બંનેએ એક પણ ફરિયાદ કરી નહીં. એક બપોરે હરજીભાઈને ચક્કર આવી ગયા. તેઓ બગીચામાં જ બેસી ગયા. નિશાએ દૂરથી જોયું અને કડક અવાજમાં કહ્યું, હજુ કામ પૂરું થયું નથી? કમળાબેન દોડી આવ્યા. એમની તબિયત સારી નથી. નિશાએ ઉદાસીન રીતે જવાબ આપ્યો, થોડો આરામ કરે પછી કામ પૂરું કરે. તે રાત્રે કમળાબેનને ભગવાન સામે હાથ જોડ્યા. હે ભગવાન, અમને ધન નથી જોઈએ, બસ અમારા દીકરાના દિલમાં ફરીથી માતા પિતાનો પ્રેમ જગાવી દેજો. સમય પસાર થતો ગયો. એક દિવસ મહેશના ઘરે મોટા બિઝનેસ પાર્ટનરો જમવા આવવાના હતા. નિશાએ આખા ઘરને સમકાવી દેવાનો હુકમ આપ્યો. કમળાબેન રસોડામાં સતત કામ કરતા હતા. હરજીભાઈ બહાર બગીચો ગોઠવી રહ્યા હતા. સાંજે મહેમાનો આવ્યા. બધા મહેશના વૈભવની પ્રશંસા કરતા હતા. એવામાં એક વૃદ્ધ મહેમાનની નજર હરજીભાઈ પર પડી. તેમણે ધ્યાનથી જોયું અને અચાનક પૂછ્યું, માફ કરજો, આ વૃદ્ધ કોણ છે? મહેશ થોડી ક્ષણ માટે અટકી ગયો. પછી હસીને બોલ્યો, અમારા ઘરે કામ કરે છે. આ શબ્દો હરજીભાઈના કાનમાં પડ્યા. તેમના ચહેરા પરનું સ્મિત એક ક્ષણમાં ઓગળી ગયું. કમળાબેન પણ આ સાંભળી ગયા. તેમણે આંખો નીચે કરી દીધી. જે દીકરાને ઊંચું ઉડવા માટે પોતાનું બધું વેચી દીધું, એ જ આજે દુનિયા સામે પોતાના માતા પિતાને ઓળખવાનો પણ ઇનકાર કરી રહ્યો હતો. પાર્ટીમાં બેઠેલા તે વૃદ્ધ મહેમાનને કંઈક શંકા ગઈ. તેમણે કમળાબેનને ધીમેથી ગુજરાતી ભાષામાં પૂછ્યું, બહેન, તમે ખરેખર અહીં કામ કરો છો? કમળાબેન થોડા સમય મૌન રહ્યા. પછી ધીમેથી બોલ્યા, ના સાહેબ, અમે એના માતા પિતા છીએ. આ સાંભળતા જ વૃદ્ધ મહેમાન સદબત થઈ ગયા. તેમણે ફરી મહેશ તરફ જોયું અને તેમના ચહેરા પરનો આનંદ એક ક્ષણમાં ગાયબ થઈ ગયો. મહેશને હજુ ખબર પણ નહોતી કે આજની આ એક ઘટના તેના જીવનનો સૌથી મોટો વળાંક બનવાની હતી. અહંકારનું સામ્રાજ્ય તૂટવા લાગ્યું. પાર્ટી પૂરી થવાની તૈયારીમાં હતી, પરંતુ તે વૃદ્ધ મહેમાન મનમાં એક જ વાત ફરી રહી હતી, જે માણસ પોતાના જ માતા પિતાનું સન્માન નથી કરતો, તે બીજા લોકોનું શું સન્માન કરશે? તેમનું નામ હતું વિનોદભાઈ શાહ. અમેરિકામાં વર્ષોથી સફળ ગુજરાતી ઉદ્યોગપતિ અને મહેશની કંપનીના સૌથી મોટા રોકાણકારોમાંના એક. તેઓ શાંતિથી હરજીભાઈ અને કમળાબેન પાસે ગયા. ધીમા અવાજે પૂછ્યું, સાસુ કહો છો? શું તમે ખરેખર મહેશના માતા પિતા છો? હરજીભાઈએ આંખોમાં ભરાયેલા આંસુ લૂસીને કહ્યું,
હા સાહેબ, અમે જ તેના મા બાપ છીએ. તેને ભણાવવા માટે અમારી જમીન ઘરેણાં બધું વેચી દીધું. અમે વિચાર્યું હતું કે વૃદ્ધાવસ્થામાં દીકરાનો પ્રેમ મળશે, પરંતુ કદાચ અમારી કિસ્મતમાં આ જ લખ્યું હતું. વિનોદભાઈના હૃદયમાં જાણે કોઈએ ઘા કર્યો. તેમણે બંનેના હાથ પકડીને કહ્યું, આજથી તમે એકલા નથી. એ તરફ મહેશ પોતાના મહેમાનોને વિદાય આપી રહ્યો હતો. બીજા દિવસે સવારે મહેશ ઓફિસ પહોંચ્યો. તેને ખબર પડી કે બપોરે કંપનીની ખૂબ જ મહત્વની મીટિંગ છે. મીટિંગમાં વિનોદભાઈ પણ હાજર હતા. બધા ડિરેક્ટરો સામે વિનોદભાઈ ઊભા થયા અને શાંત અવાજમાં બોલ્યા, વ્યવસાયમાં પૈસા કમાવા પૂરતા નથી, માણસ પાસે સંસ્કાર પણ હોવા જોઈએ. મહેશને કંઈ સમજાયું નહીં. પછી વિનોદભાઈએ કહ્યું, જે વ્યક્તિ પોતાના વૃદ્ધ માતા પિતાને નોકર સમજીને રાખે છે, તેના પર હું 1 રૂપિયાનો પણ વિશ્વાસ રાખી શકતો નથી. મીટિંગ રૂમમાં સન્નાટો છવાઈ ગયો. મહેશનો ચહેરો ફિક્કો પડી ગયો. વિનોદભાઈએ આગળ કહ્યું, આજથી હું મારા બધા રોકાણ પાછા ખેંચી રહ્યો છું. એક પછી એક બીજા રોકાણકારોએ પણ પોતાનો નિર્ણય જાહેર કર્યો. કંપનીના શેર નીચે જવા લાગ્યા. બેંકના ફોન આવવા લાગ્યા. મોટા ગ્રાહકોએ કરાર રદ કરવા શરૂ કર્યું. થોડા જ દિવસોમાં કરોડોની કંપનીની મુશ્કેલીમાં આવી ગઈ. ઘરે પહોંચીને મહેશ ગુસ્સાથી બોલ્યો, આ બધું તમારા કારણે થયું. નિશા પણ કમળાબેન પર બૂમો પાડવા લાગી. તમે લોકો આવ્યા પછી જ આ ઘરનું નસીબ ખરાબ થયું. હરજીભાઈએ શાંતિથી કહ્યું, બેટા, જો અમારાથી તને તકલીફ હોય તો અમે કાલે જ ભારત પાછા જઈશું. આ શબ્દો બોલતી વખતે કમળાબેનનું હૃદય તૂટી રહ્યું હતું. તેમણે પોતાના દીકરાને છેલ્લી વાર પ્રેમથી જોયું. રાત્રે બંનેએ પોતાનો નાનો સામાન બેગમાં ભરી દીધો. સવારે તેઓ કોઈને જગાડ્યા વગર ઘરની બહાર નીકળી ગયા. બહાર ઠંડી હવા હતી. બસ સ્ટોપ પર 2 વૃદ્ધ માતા પિતા એકબીજાનો સહારો લઈને બેઠા હતા. તેમની પાસે હવે બહુ ઓછા પૈસા બચ્યા હતા. એ સમયે પાછળથી એક કાર આવીને ઊભી રહી. કારમાંથી વિનોદભાઈ ઉતર્યા. તેમણે બંનેને નમન કરીને કહ્યું, તમે મારા સાથે ચાલો. આજે ભગવાને મને તક આપી છે કે હું મારા માતા પિતાની સેવા ન કરી શક્યો તો ઓછામાં ઓછું તમારું સન્માન કરી શકું. હરજીભાઈ અને કમળાબેનની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. બીજી તરફ મહેશના જીવનમાં મુશ્કેલીઓ હજુ વધવાની બાકી હતી. તેને હજી સમજાયું નહોતું કે ધન ગુમાવવું સહેલું છે, પણ માતા પિતાનો આશીર્વાદ ગુમાવી દેવું સૌથી મોટું નુકસાન હોય છે. માતા પિતાના આશીર્વાદથી મોટું કાંઈ ધન નથી. વિનોદભાઈ, હરજીભાઈ અને કમળાબેનને પોતાના ઘરે લઈ ગઈ. તેમના માટે અલગ સુંદર રૂમ તૈયાર કરાવ્યો. દરરોજ સવાર સાંજ તેમની દવા, ભોજન અને આરામનું ધ્યાન રાખવામાં આવતું. વર્ષો પછી બંને વૃદ્ધ માતા પિતાના ચહેરા પર શાંતિ દેખાવા લાગી. કમળાબેન ઘણીવાર ભગવાનને પ્રાર્થના કરતા, હે ભગવાન, અમને કોઈ સંપત્તિ નથી જોઈએ, બસ અમારો દીકરો સાચા રસ્તે આવી જાય. બીજી તરફ મહેશનું જીવન દિવસે ને દિવસે બગડતું ગયું. કંપનીમાં નુકસાન વધતું ગયું. મોટા ગ્રાહકોએ કરાર રદ કરી દીધા. બેંકે લોનની વસૂલાત માટે નોટિસ મોકલી. મહેશનો ભવ્ય બંગલો વેચવાનો વારો આવ્યો. એક પછી એક મોંઘી કાર પણ વેચાઈ ગઈ. જે મિત્રો રોજ તેની સાથે ફરતા હતા તેઓએ પણ ફોન ઉપાડવાનું બંધ કરી દીધું. એક સાંજે મહેશ એકલો બેઠો હતો. તેની નજર એક જૂના બોક્સ પર પડી. તેમાં બાળપણના ફોટા હતા. એક ફોટામાં હરજીભાઈએ નાનકડા મહેશના ખભા પર બેસાડ્યો હતો.
બીજા ફોટામાં કમળાબેન પોતાના હાથથી તેને રોટલી ખવડાવી રહ્યા હતા. ફોટાની પાછળ કમળાબેનના હાથનું લખાણ હતું, અમારો દીકરો એક દિવસ મોટો માણસ બનશે, પણ સૌથી પહેલા સારો માણસ બનશે. આ શબ્દો વાંચીને મહેશનું હૃદય ધ્રુજી ઉઠ્યું. તે પહેલી વાર ફૂટી ફૂટીને રડ્યો. મેં શું કરી નાખ્યું? તેને સમજાયું કે તેણે કરોડો રૂપિયા કમાયા, પરંતુ જીવનનું સૌથી કિંમતી ધન માતા પિતાનો પ્રેમ ગુમાવી દીધો. તે બીજા જ દિવસે વિનોદભાઈના ઘરે પહોંચ્યો. દરવાજો ખુલ્યો. અંદર હરજીભાઈ બેસીને ભગવાનનું નામ લઈ રહ્યા હતા. કમળાબેન રસોડામાં ચા બનાવી રહ્યા હતા. મહેશ તેમને જોતાની સાથે જ દોડી ગયો. તે માતા પિતાના પગમાં પડી ગયો. રડતા રડતા બોલ્યો, માં, બાપુજી, મને માફ કરી દો. મેં પૈસાના અહંકારમાં તમને ઓળખ્યા નહીં. તમે મને માણસ બનાવ્યો અને મેં તમને જ દુઃખ આપ્યું. કમળાબેન પણ રડી પડ્યા. તેમણે દીકરાના માથા પર હાથ ફેરવ્યો. બેટા, માતા પિતા પોતાના સંતાનને સજા નથી આપતા. અમે તો તારા સુખ માટે જ ભગવાનને પ્રાર્થના કરતા હતા. હરજીભાઈએ મહેશને ઊભો કર્યો. ભૂલ મોટી હતી, પણ સાસો પસ્તાવો પણ મોટો છે. હવે ક્યારેય કોઈ વૃદ્ધ માતા પિતાનું અપમાન ન થવું જોઈએ. વિનોદભાઈ આ દ્રશ્ય જોઈને ભાવુક થઈ ગયા. તેમણે કહ્યું, આજે તું ફરીથી કરોડપતિ નથી બન્યો. આજે તું ફરીથી માણસ બન્યો છે. મહેશે પોતાની બધી ભૂલો સુધારવાનો નિર્ણય લીધો ને ભારતમાં પોતાના ગામ ગયો, જ્યાં તેણે પોતાના માતા પિતાની વેચેલી જમીન પાછી ખરીદી. ગામમાં વૃદ્ધ લોકો માટે મફત ભોજન અને સારવારની વ્યવસ્થા શરૂ કરી. દર વર્ષે તે ગામના ગરીબ વિદ્યાર્થીઓને વિદેશમાં ભણવા માટે શિષ્યવૃત્તિ આપતો, પરંતુ સાથે એક જ વાત કહેતો, સપના પૂરા કરવા જજો, પરંતુ તમને સપના દેખાડનારા માતા પિતાને ક્યારેય ભૂલતા નહીં. હરજીભાઈ અને કમળાબેન હવે પોતાના દીકરા સાથે પ્રેમથી રહેવા લાગ્યા. તેમના ઘરમાં ફરીથી હાસ્ય ગુંજવા લાગ્યું. એક દિવસ કમળાબેન મહેશને કહ્યું, બેટા, હવે અમને કોઈ મહેલ નથી જોઈએ. તું પ્રેમથી માં કહીને બોલાવે છે એ જ અમારું સૌથી મોટું ધન છે. મહેશે માતાને ગળે લગાડી લીધા. તેની આંખોમાંથી વહેતા આંસુ આજે પસ્તાવાના નહોતા. એ માતા પિતાનો પ્રેમ પાસો મળ્યાની ખુશીના હતા. દુનિયામાં કરોડો રૂપિયા કમાઈ શકાય, પરંતુ માતા પિતાનો પ્રેમ અને આશીર્વાદ ખરીદી શકાતા નથી. જે સંતાન પોતાના માતા પિતાનું સન્માન કરે છે, તેના જીવનમાં સાસુ સુખ અને સફળતા બંને આવે છે.